મને સાઉદી અરબમાં રહેતા ઘણા વર્ષો વીતી ગયા હતા. મેં ત્યાંની ભાષામાં પણ મહારત હાંસલ કરી લીધી હતી. મહેનત મજૂરી કરવી મને હંમેશા બોજ લાગતી હતી. પણ પિતાના મૃત્યુ પછી જ્યારે વ્યવસાયિક જીવનમાં પગ મૂક્યો તો હોશ ઠેકાણે આવી ગયા. ત્યારે સમજાયું કે જિંદગી ફૂલોની સેજ નથી અને રોજીરોટી કમાવી લેવી કેટલી મુશ્કેલ હોય છે. જ્યારે કામ ધંધામાં હાથ અજમાવ્યો તો દરેક તરફથી ધોખાનો સામનો કરવો પડ્યો. વધુ મહેનત કરવા છતાં ઓછી મજૂરી મળવા લાગી. થોડો સમય વીત્યો તો મેં મારી માતાને જીદ કરીને મને વિદેશ જવું છે. મારી માતા મારી જીદથી પરેશાન થઈ ગઈ અને કહ્યું કે જો તું ચાલ્યો ગયો તો હું એકલી કેવી રહીશ. પણ મેં તેમને સમજાવ્યું કે જેવું સાઉદીમાં હું સ્થિર થઈ જઈશ તેમને પણ મારી પાસે બોલાવી લઈશ. તેમણે દિલથી મંજૂરી આપી કે નહીં, પણ મારી જીદ આગળ હાર માની લીધી. મેં પૈસા ભેગા કર્યા અને વિદેશ જવાની વ્યવસ્થા કરી લીધી. સાઉદી અરબ આવ્યા પછી શરૂઆતના કેટલાક વર્ષો મેં કઠોર મહેનત કરી, પણ મજૂરી સારી હતી તેથી હું ખુશ હતો. એક દિવસ મેં મારા દેશમાંથી લાવેલો મારો સામાન ખોલ્યો તો તેમાંથી મને એક જૂની કિતાબ મળી. એ કિતાબ જોઈને હું ચોંકી ગયો. આ કિતાબ મારા પિતાની હતી. મારા પિતા પાસે આ કિતાબ મારા દાદાની છેલ્લી નિશાની હતી. દાદાના મૃત્યુ પછી મારા પિતાએ તેને સાચવી રાખી હતી. હવે જ્યારે તેઓ પણ આ દુનિયામાં નથી રહ્યા તો માતાએ આ કિતાબ મારા સામાનમાં મૂકી દીધી હતી કે હવે હું તેની કાળજી લઈશ. મને આ કિતાબ આટલા લાંબા સમય પછી મળી હતી. જ્યારે મેં એક કિતાબ ખોલી તો દંગ રહી ગયો. મેં તરત જ તેને વાંચવાનું શરૂ કર્યું અને વાંચતો જ રહ્યો. એ કિતાબ ઘણી કામની હતી. તેમાં અનેક બીમારીઓના ઘરગથ્થુ ઉપચાર વિસ્તારથી લખેલા હતા. એવી બીમારીઓ જેના વિશે લોકો વાત કરવામાં પણ ખચકાય છે અને ડૉક્ટર પાસે જવાથી કતરાય છે. આ કિતાબમાં દરેક એવી બીમારીનો ઉપચાર હાજર હતો. મારા દાદાજી ખૂબ પ્રખ્યાત હકીમ હતા. તેમણે પોતાના બધા નુસ્ખા આ કિતાબમાં વિસ્તારથી લખી રાખ્યા હતા. જો હું આ કિતાબના આધારે એક હકીમ દવાખાનું ખોલત તો મને સારો એવો લાભ થઈ શકતો હતો. હવે મને અરબી ભાષા પણ સારી પકડ થઈ ગઈ હતી અને મેં થોડા પૈસા પણ બચાવી લીધા હતા જે મારી માતાને મારા લગ્ન માટે જોઈએ હતા. મેં કેટલાક જ દિવસોમાં એક નાનકડી દુકાન ભાડે લીધી અને કેટલીક જરૂરી જડીબુટ્ટીઓ ખરીદી લીધી. મેં કેટલીક દવાઓ બનાવી અને તેને વેચવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં મારા જાણ પહેચાનના લોકોએ દવાઓ ખરીદી, પણ જેમ જેમ લોકોને ફાયદો થવા લાગ્યો તેમ તેમ મારી પાસે દર્દીઓની ભીડ લાગવા લાગી. 2 વર્ષની અંદર જ મારું દવાખાનું સારી એવી ઓળખાણ બનાવી ચૂક્યું હતું. દવાખાનું ખોલવામાં જેટલા પૈસા લાગ્યા હતા તે 2 વર્ષમાં જ પાછા વળી ગયા. એ દિવસે સાંજ ઢળી રહી હતી. મેં ઝડપથી મારી દુકાનનો સામાન સમેટ્યો અને દવાઓની પોટલીઓ સાચવીને રાખવા લાગ્યો. વળી સાંજ પછી મારી પાસે કોઈ દર્દી આવતું નહોતું. જો હું દવાખાનું ખુલ્લું રાખત તો દિવસ રાત મારી જરૂર પડતી રહેતી. તેથી મેં મારા દવાખાનાનો એક નિશ્ચય સમય રાખી લીધો હતો. આ વ્યવસ્થાએ મારા દિવસ અને રાત કોઈ થાક વગર શાંતિથી પસાર થઈ રહ્યા હતા. મારું આ દવાખાનું છેલ્લા 2 વર્ષથી સાઉદી અરબમાં દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું હતું. મારી દવાઓમાં દરેક બીમારીનો ઉપચાર હાજર હતો. આ દવાઓ સસ્તી અને દેશી હતી જેનો કોઈ વિપરીત અસર નહોતો થતો. ઈશ્વરે પણ મારા હાથમાં એવી શિફા રાખી હતી કે મારી બનાવેલી દવા દરેકને આરામ આપી દેતી હતી. એ સમયે હું દવાખાનું બંધ કરી રહ્યો હતો કે એક અરબી માણસ ગભરાયેલો મારી પાસે દોડતો આવ્યો. તે રડતા મને કહેવા લાગ્યો, મહેરબાની કરી મારી પત્નીનો ઉપચાર કરી દો. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે. મેં તેને કહ્યું, ભાઈ, હું તો આ સમયે દવાખાનું બંધ કરી રહ્યો છું. આ મારો આરામનો સમય છે. તમે સવારે આવજો. મેં તેને નરમાઈથી સમજાવતા માફી માંગી. એ વ્યક્તિ પરેશાન થઈને મારો હાથ પકડીને બોલ્યો, ના, મને હમણાં જ તમારી જરૂર છે. હું ઘણે દૂરથી આવ્યો છું, પાછો પણ જઈ શકતો નથી અને રાહ પણ જોઈ શકતો નથી કારણ કે મારી પત્નીને લકવો આંચકો લાગ્યો છે. હું ઘણો પરેશાન છું. મેં ઘણી દવાઓ અજમાવી પણ કોઈ અસર નથી થઈ. તેની પરેશાની જોઈને હું રોકાઈ ગયો. એ અરબી વ્યક્તિ બોલ્યો, હું ઘણો ગરીબ છું અને મારી પત્નીનો ઉપચાર કોઈ મોટી હોસ્પિટલમાં કરાવી શકતો નથી. મેં તેને ધ્યાનથી જોયો. તે એક યુવાન વ્યક્તિ હતો જેનું કદ કાઠું અને સ્વાસ્થ્ય સારું હતું. તેનો પહેરવેશ સાદો હતો જેનાથી લાગતું હતું કે તે વધુ અમીર નથી અને કદાચ મને દવાઓના પૂરા પૈસા પણ ન આપી શકે. પહેલા તો મારા મનમાં આવ્યું કે હું તેને ના પાડી દઉં, પણ પછી માનવતાના નાતે મેં માથું હલાવ્યું. મેં તેને કહ્યું, ઠીક છે, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમારી સાથે ચાલું છું. તેને આશ્વાસન આપીને હું મારી દુકાનમાં પાછો ગયો અને લકવાના ઉપચાર માટે જરૂરી દવા ઉઠાવી. પછી તેની સાથે ચાલવા લાગ્યો. રસ્તામાં તે ઉદાસીભર્યા અવાજમાં પોતાની પત્નીની હાલત વિશે કહેવા લાગ્યો. તે બોલ્યો, મારી પત્ની ઘણી ચુસ્ત દુસ્ત અને યુવાન છોકરી છે.
તે આખો દિવસ થાક્યા વગર ઘરનું કામ કરતી રહેતી હતી, પણ 2 દિવસ પહેલા તેને લખવાનો એવો આંચકો લાગ્યો કે તે પથારીમાં પડી ગઈ છે. હવે તે ના હલી શકે છે, ના કોઈ કામ કરી શકે છે. એ અરબી વ્યક્તિ રડતા કહેવા લાગ્યો, મને મારી પત્નીની ઘણી મોહબ્બત છે. જો મારા વશમાં હોત તો હું તેને આખી જિંદગી બેસાડીને ખવડાવત, પણ મારી સમસ્યા એ છે કે તે બિલકુલ યુવાન છે. તેના માટે આ ઘણી મોટી મજબૂરી છે કે તે પથારીમાં લાચાર પડી રહે. તે પોતાની હાલત પર ઘણું રડે છે. હંમેશા ફૂર્તિથી કામ કરનારી છોકરી હવે જિંદગીભર પથારીમાં નહીં રહી શકે. મેં તેને તસલ્લી આપી અને કહ્યું, ચિંતા ન કરો, જો અલ્લાહે તમને મારી પાસે મોકલ્યા છે તો યકીન તમને મારા હાથમાં તમારી પત્ની માટે શિફા પણ રાખી હશે. મારી તસલ્લીથી એ અરબી થોડો શાંત થઈ ગયો. જ્યાં સુધી અમે તેના ઘરે પહોંચ્યા ત્યાં સુધી રાત થઈ ચૂકી હતી. તેને મને ઘરની અંદર લઈ જઈને લાઇટ પ્રગટાવી અને સીધો પોતાના ઓરડામાં લઈ ગયો. સામે પથારી પર એક યુવાન છોકરી ચાદર ઓઢીને પડી હતી. એ અરબીએ મારા માટે પથારી પાસે એક ખુરશી મૂકી અને પોતાની પત્નીની ચાદર ઠીક કરવા લાગ્યો. તે જ વખતે મારી નજર તેની પત્ની પર પડી અને તેને જોઈને હું અટકી ગયો. તે અત્યંત સુંદર છોકરી હતી. તેની ત્વચા ચમકદાર અને રંગ દૂધ જેવો સફેદ હતો. તે વાકઈ ઘણી યુવાન હતી. હું તેને જોતો જ રહી ગયો. મને ના થઈ રહી હતી કે એ અરબીની પત્ની આટલી રાજકુંવરી જેવી સુંદર હશે. હું તેની કિસ્મત પર હેરાન થઈ ગયો કે ઈશ્વરે કેવી રીતે કોઈને એવી નેમત આપી છે. મારી પાસે ઘણી બધી દર્દી સ્ત્રીઓ અને છોકરીઓ આવતી હતી, પણ કોઈએ પણ મારી આટલી ઊંડી નજરોને ખેંચી નહોતી. અચાનક મારી નિયત ખરાબ થવા લાગી. મારા મન પર શેતાનનો અસર થવા લાગ્યો. એ છોકરી તો વળી મારી રહેમો કરમ પર પડી હતી. હું તેને જોતો જ રહ્યો. જ્યારે એ અરબીએ મને હલાવ્યો અને મારી તંદા તોડી. હું ચોંકીને હોશમાં આવ્યો. તેણે કહ્યું, હકીમ સાહેબ, હું ક્યારેય તમને બોલાવી રહ્યો છું. તમે ક્યાં ખોવાઈ ગયા છો? શું મારી પત્નીની બીમારીનો ઉપચાર શક્ય છે કે કોઈ મોટી ચિંતાની વાત છે? તેના અવાજમાં ગભરાહટ હતી. તે મારી ખામોશી અને ગુમસુમ રહેવાથી પરેશાન થઈ ગયો હતો. તેને લાગ્યું કે મેં તેની પત્નીની હાલતમાં કોઈ મોટી સમસ્યા જોઈ લીધી છે, તેથી જવાબ નથી આપી રહ્યો. મેં ઝડપથી કહ્યું, હા, થોડી પરેશાનીની વાત છે. તમારી પત્નીને એક ખાસ જડીબુટ્ટીની ભાપ આપવી પડશે, જેથી તેની લખવાની સમસ્યા ઠીક થાય અને સાથે તેના શરીરની માલિશ પણ કરવી પડશે, કારણ કે કમજોરી વધી રહી છે. ભાપ આપવી તો સાચો ઉપચાર હતો, પણ મારી નિયત પર હાવી થતા ગંદા વિચારો અને ખોટી સોચના કારણે મેં માલિશનો ખોટો ઉપચાર પણ તેમાં ઉમેરી દીધો. એ સાંભળીને તે ખુશ થઈ ગયો કે તેની પત્નીનો ઉપચાર શક્ય છે. તેણે કહ્યું, ઠીક છે, તમે ઉપચાર કરો અને મારી પત્નીને પૂરેપૂરી ઠીક કરી દો. મારી સૂચના પર તેણે ઝડપથી ભાપ માટેનો સામાન ભેગો કર્યો. તેણે એક મોટું વાસણ પાણીથી ભરીને લાવ્યું અને મારી સૂચના મુજબ તેને ચૂલ્હા પર મૂકી દીધું. મેં કહ્યું કે પાણીને આટલું ગરમ કરો કે તેમાંથી ભાપ નીકળવા લાગે. જ્યારે પાણી ગરમ થયું તો મેં તેમાં એક જડીબુટ્ટી નાખી દીધી. અરબી ભાપ તૈયાર કરી રહ્યો હતો, પણ મારી નજરો તેની સુંદર પત્ની પર જામી હતી. તે જાગતી હતી, પણ પૂરેપૂરી ચૂપચાપ પડી હતી. હું તેને વારંવાર જોઈને બેચેન થઈ રહ્યો હતો અને તકની તલાશમાં હતો કે કોઈ રીતે એ અરબી ત્યાંથી હટે, જેથી હું માલિશના બહાને તેની પત્નીને સ્પર્શ કરી શકું. પણ એ અરબી હર વખત મારી સાથે જ રહ્યો. મજબૂર થઈને મેં તેની હાજરીમાં જ ઓરડો બંધ કરી દીધો અને તેની પત્નીને ભાપ આપી. જ્યારે તેનું શરીર સારી રીતે ભાપથી ભીંજાઈ ગયું તો મેં એ અરબીને કહ્યું, બસ, હવે આટલી ભાપ પૂરતી છે. હવે તમે આ સામાન બહાર લઈ જઈને રાખી દો. ત્યાં સુધી હું તમારી પત્નીની માલિશ કરી લઉં. તેણે પોતાની પત્ની તરફ જોયું અને બોલ્યો, ઠીક છે. પણ પછી કંઈક થયું કે તેણે સામાન ત્યાં જ ઓરડાના ખૂણામાં મૂકી દીધો અને પોતે મારી પાસે આવીને ઊભો થઈ ગયો. આ જોઈને હું ગભરાઈ ગયો. તે પોતાની સુંદર પત્નીને મારી સાથે એકલી છોડીને જવા તૈયાર નહોતો. તે બેચેનીથી વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો હતો અને વારંવાર પોતાની પત્નીને જોઈ રહ્યો હતો, જાણે કંઈ ન કહેતા તેની સાથે વાત કરી રહ્યો હોય. મારી પ્રશ્નાર્થ નજરોના જવાબમાં તેણે ગંભીરતાથી કહ્યું, તમને મારી મદદની જરૂર પડી શકે છે, તેથી હું અહીં જ હાજર છું. તમે મારી ચિંતા ન કરો અને મારી પત્નીનો ઉપચાર કરો. એક ડૉક્ટરને આથી ફરક નથી પડતો કે દર્દીના ઘરવાળા હાજર છે કે નહીં. તેના આ નિવેદનથી મને લાગ્યું કે તે મને સંકેત આપી રહ્યો છે. તે એટલો ભોળો નહોતો જેટલો મેં સમજ્યો હતો. તેના કારણે હું દ્વિધામાં પડી ગયો. તેની સામે તેની પત્નીને સ્પર્શ કરવાનો વિચાર મને અશક્ય લાગ્યો. તે મારી દરેક હરકતથી સમજી જતો હતો કે મારી નિયત સાચી નથી. હું બહાને પોતાનો સામાન ટટોળવા લાગ્યો અને થોડીવાર પછી ચોંકવાનું નાટક કરતા તેને કહ્યું, માલિશ માટે જે તેલ જોઈએ તે મારી પાસે નથી. તેણે કહ્યું, કેવું તેલ જોઈએ? મેં જૂઠું બોલતા કહ્યું, મને
જૈતુનનું તેલ જોઈએ. તેજથી માલિશ કરી શકાય છે, કારણ કે જૈતુનનું તેલ ઘણું ગરમ હોય છે અને લકવાના દર્દી માટે ગરમ વસ્તુઓનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક હોય છે. મેં તેને કહ્યું, હું આવતીકાલે જૈતુનનું તેલ લઈને આવીશ અને તેને ગરમ કરીને તમારી પત્નીની માલિશ કરીશ. મારી આ વાત સાંભળીને તે પણ નારાજગીથી બોલ્યો, એવું નહીં થઈ શકે કે હું પોતે મારી પત્નીની ગરમ તેલથી માલિશ ન કરી શકું. તેણે કહ્યું, જૈતુનનું તેલ હું ખરીદી શકું છું અને માલિશ કરવી પણ કોઈ મુશ્કેલ કામ નથી. તેના જવાબ પર હું અટકી ગયો. મેં વિચાર્યું જ નહોતું કે તે એ સુંદર છોકરીનો પતિ છે અને મારી વાતોથી તે તંગ આવી શકે છે. કોઈ ડોક્ટરથી ઉપચાર કરાવવો એ અલગ વાત હતી, પણ એક હકીમનું ઘરે આવીને આવા વિચિત્ર અને અજાણ્યા સૂચનો આપવાથી તેની છૂટી ઇન્દ્રિય જાગી ગઈ હતી. જો હું તેની વાત તરત માની લેત તો તે એ જ સમજત કે મારી નિયત ખરાબ છે. આથી મારી બદનામી થઈ શકતી હતી અને મારો વેપાર પણ બંધ થઈ જાત. જે સ્ત્રીઓ અને છોકરીઓ મારી પાસે ઉપચાર માટે આવતી હતી તે પણ સતર્ક થઈ જાત. મેં ગભરાઈને કહ્યું, ના, આ કોઈ સામાન્ય માલિશ નથી. જો એવું હોત તો હું પોતે તમને આવું કરવા કહી દેત. પણ લકવાના દર્દીની માલિશ તેના અસરગ્રસ્ત ભાગો પર એક ખાસ રીતે કરવામાં આવે છે. એ રીતે માત્ર મને કે મારા જેવા કોઈ નિષ્ણાતને જ આવડે છે. તમે તેને એમ કરી શકશો નહીં. મેં કોઈ રીતે તેને ટાળી દીધો અને એ દિવસે ત્યાંથી પાછો આવી ગયો. પણ મને લાગ્યું કે એ અરબી મારી નિયતને લઈને શંકા કરી ચૂક્યો હતો. તે પરેશાન લાગતો હતો અને જે વ્યક્તિની પત્ની આટલી સુંદર હોય તે કોઈ બીજા માણસને એટલી આસાનીથી તેને સ્પર્શ કરવા નહીં દે. પણ મેં મારી સમગ્ર શરાફત અને પરવરિશ ભૂલીને ઠાની લીધું હતું કે કોઈ પણ રીતે એ અરબીની સુંદર પત્નીને એકવાર મેળવવી છે. એ રાતે હું મોડેથી મારી જગ્યાએ પહોંચ્યો અને આવતા દિવસે મોડેથી મારી દુકાન પર આવ્યો. દુકાનની બહાર દવાઓ લેવા માટે લોકોની ભીડ લાગેલી હતી, પણ તેમને જોઈને આ વખતે ખુશીને બદલે હું ચીડી ગયો અને અનમના ઢંગથી દવાઓ આપવા લાગ્યો. મારું મગજ તો માત્ર એ અરબીની પત્નીના વિચારમાં ગૂંચવાયેલું હતું અને ઝડપથી એ અરબીના ઘરે પહોંચવાની ચિંતામાં લાગેલું હતું, જેથી તેની પત્નીને હાંસલ કરી શકું. મેં મારી જિંદગીમાં આટલી સુંદર છોકરી કદી જોઈ નહોતી અને તે મને આસાનીથી મળી શકતી હતી. ઝડપથી મેં બધા ગ્રાહકોને દવા આપીને નિપટાવ્યા અને મારી દુકાન બંધ કરી દીધી. દિવસ હજુ બાકી હતો. મેં બાપ માટે જરૂરી જડીબુટ્ટીઓ અને જૈતુનનું તેલ મારી થેલીમાં મૂક્યા અને એ ગરીબ અરબીના ઘર તરફ ચાલવા લાગ્યો. તેનું ઘર ઘણું દૂર હતું, તેથી ત્યાં પહોંચતા પહોંચતા સાંજ થઈ ગઈ. મેં બેસબરીથી દરવાજા પર ટકોરા કરી તો તેણે તરત જ દરવાજો ખોલી લીધો. કદાચ તે પણ મારી જ રાહ જોઈ રહ્યો હતો. તેણે મને અંદર બોલાવ્યો, પણ હું અનુભવી શકતો હતો કે તે બેચેન હતો અને વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો હતો. જેમ પાછલી વખતે મેં ફરીથી તેની પત્નીને ભાપ આપી. ભાપ આપવાથી તેના શરીરમાંથી પરસેવો આવવા લાગ્યો. તેણે કહ્યું, જો મારી પત્ની માત્ર ભાપથી જ ઠીક થઈ શકે તો માલિશની જરૂર નથી. મેં લાપરવાહીથી ખભા ઉચકાવીને કહ્યું, જેમ તમારી મરજી, પણ આ રીતમાં ઘણો સમય લાગશે અને તમે આટલો ખર્ચ ઉઠાવી શકશો નહીં. મેં જાણી જોઈને તેને ઉપચારના ખર્ચાનો અહેસાસ કરાવ્યો અને તે ચૂપ થઈ ગયો. કદાચ તે સાચે જ ખર્ચથી ડરી ગયો હતો. મેં ભાપ આપી અને પછી જૈતુનના તેલને હળવું ગરમ કર્યું. આ વખતે એ અરબી ભાપનો બધો સામાન લઈને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. આ જોઈને હું ખુશ થઈ ગયો. મેં ઝડપથી એ છોકરીને સ્પર્શ કર્યો, પણ જેવો મેં તેને હાથ લગાવ્યો કે અચાનક તેના શરીરમાં હલચલ થઈ અને જે મેં જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. હું પાછળ હટ્યો હોય તેમ લડખડાઈને ઊભો થઈ ગયો અને મારી આ હરકતથી પાસે મૂકેલા કાચના ગ્લાસના પડીને તૂટવાના અવાજે સન્નાટો તોડી નાખ્યો. એ અવાજ સાંભળીને એ અરબી તરત દોડતો ઓરડામાં આવ્યો. હું હક્કાબક્કા થઈને એ છોકરીને જોઈ રહ્યો હતો. જ્યારે એ અરબી ગભરાઈને મને પૂછવા લાગ્યો, શું થયું, કોઈ પરેશાની છે? તે પોતાની પત્નીને જોઈ રહ્યો હતો, જે હજુ પણ પથારીમાં ચૂપચાપ પડી હતી, પણ મારી જીભ બંધ થઈ ગઈ હતી. જે કંઈક મેં જોયું હતું તે કહેવાની હિંમત મારામાં નહોતી. જો હું કંઈક કહેત તો મારી પોલ ખુલ્લી પડત. મેં ગભરાઈને પોતાનો સામાન ઉઠાવ્યો અને ત્યાંથી નીકળી આવ્યો. એ અરબી મને વારંવાર પ્રશ્નો પૂછતો રહ્યો, પણ મેં એક પળ પણ ત્યાં ન રોકાયો. મારા ચહેરા પર પરસેવાના ટીપાં છલકાઈ રહ્યા હતા. મને ખબર નથી કે મારા જવાબ પછી એ અરબીની શું હાલત થઈ હશે, કારણ કે તે મારી ગભરાહટ જોઈને રડવા લાગ્યો હતો. મારું મગજ ઝનઝની રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું. મારી જિંદગીમાં પહેલીવાર આવા દર્દી સાથે સામનો થયો હતો. હું કોઈ રીતે મારા ઘરે પહોંચ્યો અને પથારી પર માથું મૂકીને પડી ગયો. મારું મગજ વિચારોમાં ગૂંચવાયેલું હતું. જે કંઈક મેં એ અરબીના ઘરે જોયું હતું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો.
ગરીબ અરબીની સુંદર પત્નીના વિચારમાં ખોવાયેલો જ હું ઊંઘી ગયો. આવતી સવારે હું રોજની જેમ મારા દવાખાને પહોંચ્યો અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. કામની વ્યસ્તતાના કારણે મારા મગજમાંથી એ ગરીબ અરબીનો વિચાર નીકળી ગયો હતો. પણ જ્યારે બપોરનો બીજો પહોર થયો તો એ જ અરબી મારી પાસે આવ્યો. આ વખતે તેનો ચહેરો ઉત્સાહ અને ખુશીથી ચમકી રહ્યો હતો અને તેના હોઠ પર મુસ્કાન હતી. તેણે મને પોકાર્યો તો હું જે એક દવા બનાવવામાં વ્યસ્ત હતો તે ચોંકીને તેને જોવા લાગ્યો. તેને અચાનક સામે જોઈને હું એક પળ માટે ગભરાઈ ગયો. પણ તે બોલવા લાગ્યો, હકીમ સાહેબ, તમારો ઘણો ઘણો આભાર. તમે સાચે જ ઘણા મોટા ઉપચારક છો. લોકો તમારા વિશે જે કહે છે તે બિલકુલ સાચું છે. તમારા હાથમાં મોટી મોટી બીમારીઓની શિફા છે. હું તેની આટલી વખાણ અને ખુશીનો અર્થ સમજી શકતો નહોતો. જે પોતાની પત્નીના દુઃખમાં રડતો રહેતો હતો તે આજે આટલો ખુશ કેમ હતો? પણ તેના આગલા વાક્યે મારા હોશ ઉડાવી દીધા. તેણે કહ્યું, મારી પત્ની ઠીક થઈ ગઈ. તેણે કહ્યું કે તમે આપેલી 2 વારની ભાપ અને માલિશનો એટલો અસર થયો કે મારી પત્ની આજે સવારે ઉઠી તો પૂરેપૂરી ઠીક હતી. તે કહેવા લાગ્યો, મને મારી પત્નીના ઠીક થઈ જવાની આટલી ખુશી થઈ કે હું તરત જ તમારો આભાર માનવા ચાલ્યો આવ્યો. તે વારંવાર મને ધન્યવાદ કહી રહ્યો હતો કારણ કે તેને વિશ્વાસ હતો કે તેની લકવાની દર્દી પત્ની મારા ઉપચારથી ઠીક થઈ ગઈ છે. બાહ્ય રીતે તો એવું જ લાગી રહ્યું હતું, પણ વાસ્તવિકતા કંઈક બીજી હતી. મારા મનમાં આવ્યું કે હું તેને તેની પત્નીની સચ્ચાઈ કહી દઉં, પણ હું ચૂપ જ રહ્યો. એક શબ્દ પણ કહેવાની હિંમત ન થઈ. મેં બસ ચૂપચાપ તેનો આભાર સ્વીકાર કરી લીધો. પછી તેણે મને મારી ફીસ આપી, જે મારી અપેક્ષા કરતાં ઘણી વધુ હતી. આટલી મોટી રકમ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે એ અરબી થોડો શરમાઈને બોલ્યો, મેં આ પૈસા મારી પત્ની માટે સોનાનું કંગન ખરીદવા માટે ભેગા કર્યા હતા. એ તેના માટે એક તોહફો હતો, પણ હવે મને લાગે છે કે આ તોહફા કરતાં તમારી ફીસ વધુ જરૂરી છે. તમારી મહેરબાનીથી મારી પત્ની ચમત્કારિક રીતે ઠીક થઈ ગઈ છે. સોનાનું કંગન તો હું ફરી ક્યારેક પૈસા ભેગા કરીને ખરીદી લઈશ. તેની નેક નિયત અને પોતાની પત્ની પ્રત્યેની સાચી મોહબ્બત જોઈને મને તેના પર રશ્ક થયો. પણ તેની પત્ની વિશે વિચારીને મારું મન કડવાશથી ભરાઈ રહ્યું હતું. એ રાત જે મેં તેની પત્ની વિશે જાણી લીધું હતું તે મને અંદરથી બેચેન કરી રહી હતી. જો હું એ અરબીને સચ્ચાઈ કહી દેત તો તેની ખુશી એકદમ ખતમ થઈ જાત. મને લાગવા લાગ્યું કે એ અરબી પોતાની પત્નીના ધોખાનો શિકાર થઈ રહ્યો છે. તેને સચ્ચાઈની ખબર પડવી જોઈએ. ફીસની રકમ રાખીને મેં અચાનક તેને કહ્યું કે હું તેની પત્નીને એકવાર ફરી મળવા માંગુ છું. જો તે અનુમતિ આપે તો છેલ્લી વાર તેનું મુઆયનું કરવું જરૂરી છે. આ કહેતા હું થોડો અચકાયો હતો કારણ કે મને ખબર હતી કે એ અરબી મારા કારણે પહેલેથી જ શંકા કરી ચૂક્યો હતો. પણ આ વખતે મારી નિયત સાફ હતી અને મારો હેતુ માત્ર તેની પત્ની સાથે વાત કરવાનો હતો, જેથી એ ચાલાક છોકરીનો અસલી ચહેરો તેના પતિને બતાવી શકું. મારા અચકાઈને અનુમતિ માંગવા પર એ અરબી ગંભીર થઈ ગયો અને કહેવા લાગ્યો, મને માફ કરો, મારી પત્ની આટલી સુંદર છે કે હું વારંવાર તેના માટે ગભરાયેલો રહું છું. જ્યારે કોઈ તેની તરફ ધ્યાન આપે છે તો મને વહેમ સતાવવા લાગે છે. તે મને માફી માંગતા બોલ્યો, તમે તો નેક નિયતથી ઉપચાર કરી રહ્યા હતા, પણ મેં તમારા પર શંકા કરી. તેના માટે મને શર્મિંદગી છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે અમારા ઘરે આવી શકો છો. તેની માફી સ્વીકાર કરતા મેં તેને દિલાસો આપ્યો. જ્યારે તે પાછો ગયો તો હું વિચારમાં પડી ગયો. મારા મનમાં વારંવાર એ પળ યાદ આવી રહી હતી જ્યારે મેં તેની પત્નીને સ્પર્શ કરી હતી. હું આ જ વિચારોમાં ડૂબેલો રહ્યો અને ઝડપથી તેના ઘરે જવાનો નિર્ણય કર્યો. જોકે વ્યસ્તતાના કારણે મારા 2-3 દિવસ વખત દવાખાને જ વીતી ગયા અને હું એ અરબીના ઘરે જઈ શક્યો નહીં. પણ કેટલાક દિવસો પછી જુમ્માની નમાઝ પછી જ્યારે મારા દવાખાને દર્દીઓ લગભગ નહીવત હતા તો મેં ઝડપથી તેમને તેમની જરૂરી દવાઓ આપી અને દવાખાનું બંધ કરીને એ અરબીના ઘર તરફ નીકળી પડ્યો. ત્યાં પહોંચતા દરવાજો એ જ અરબીએ ખોલ્યો. તેણે મને જોઈને ગરમજોશીથી સ્વાગત કર્યું અને અંદર લઈ ગયો. તેની પત્ની રસોઈમાં અત્યંત સુંદર કપડાં પહેરીને ચા બનાવી રહી હતી. પથારીમાં બીમાર પડેલી એ છોકરીનું સૌંદર્ય હવે સજધજ અને સુંદર કપડામાં વધુ નિખરેલું લાગી રહ્યું હતું. મને જોઈને તે ખરાબ રીતે ગભરાઈ ગઈ. જ્યારે મારા હોઠ પર અજાણતા જ એક વ્યંગભરી મુસ્કાન ફેલાઈ ગઈ. પોતાના પતિના બોલાવવા પર તે મજબૂરીમાં મારી સામે આવી અને નજરો ચોરતા હળવું ફૂલકું અભિવાદન કર્યું. પછી ઝડપથી પાછી રસોઈમાં ચાલી ગઈ. એ અરબી મારી ખાતરદારીમાં લાગેલો હતો જ્યારે હું તેની પત્ની સાથે વાત કરવાનો સાચો તક શોધી રહ્યો હતો. વાસ્તવમાં મારો ઈરાદો એ જ હતો કે એ છોકરીની સચ્ચાઈ તેના પતિની સામે ખોલીશ, પણ હું એકવાર પહેલા તેની પાસેથી સચ્ચાઈ જાણવા માંગતો હતો.
ઝડપથી મને તક મળી ગઈ. એ અરબીએ મોટા પ્રેમથી મને રાતના ખાવા માટે રોકાવાનો આગ્રહ કર્યો તો હું રોકાઈ ગયો. તે ખાવાની તૈયારીઓ માટે બજારમાંથી સામાન લેવા ચાલ્યો ગયો. તેનો મારા પર વિશ્વાસ આટલો વધી ગયો હતો કે તે મને પોતાની પત્ની સાથે એકલો છોડીને ચાલ્યો ગયો. આ વાત મને અંદરથી શર્મિંદા કરી રહી હતી કે મેં આટલા સારા માણસની પત્ની પર ખરાબ નજર રાખી હતી. તેના જવાબ પછી મેં રસોઈમાં છુપાયેલી તેની પત્નીને બોલાવીને કહ્યું, જો તમે નથી ઈચ્છતા કે હું તમારો રાજ તમારા પતિની સામે ખોલી દઉં તો મારી સામે આવીને સાચું કહો કે તમે આવું કેમ કર્યું. એ છોકરી ગભરાઈ ગઈ અને ઝડપથી રસોઈમાંથી નીકળીને મારી સામે આવી ગઈ. શરમથી તેનું માથું ઝૂકેલું હતું. હું તેને જોઈ રહ્યો હતો. તેનું સૌંદર્ય વાકઈ એવું હતું કે કોઈનું પણ ઈમાન ડગાઈ શકે. પણ આ વખતે મારી નિયત ખરાબ નહોતી, કદાચ એટલા માટે કે મને ખબર હતી કે તે જેટલી માસૂમ દેખાઈ રહી હતી તેટલી નહોતી. તેની ચૂપ્પી તોડતા મેં હળવા અવાજમાં કહ્યું, એ દિવસે મેં તમારી સચ્ચાઈ જાણી લીધી હતી. જ્યારે મેં તમને સ્પર્શ કરી તો તમે ઝટકાથી મારો હાથ હટાવીને મને પૂરી હતી. તમે પૂરેપૂરી ઠીક હતા અને મારી હરકત પર તમારી સચ્ચાઈ આપમેળે ખુલી પડી હતી. તમને લકવો થયો નથી. તેની આ હરકતે મને હલાવી નાખ્યો હતો. મને યાદ આવ્યું કે કેવી રીતે તેનો ગરીબ પતિ મારી પાસે આવ્યો હતો. રડતો રડતો મને તેના ઉપચાર માટે ચાલવાની વિનંતી કરી રહ્યો હતો. તે પોતાની પત્ની માટે જગ્યા ભટકી રહ્યો હતો. લોકો પાસે મિન્નતો કરી રહ્યો હતો કે તેની પત્નીનો ઉપચાર થાય. જ્યારે એ છોકરી માત્ર નાટક કરી રહી હતી. મારા શરમાવવા પર તે વધુ શિર ઝુકાવીને ચૂપ થઈ ગઈ. મેં તેને કહ્યું, તમારા પતિ તમારા માટે પૈસા બચાવી રહ્યા હતા અને તે ટૂંક સમયમાં તમને સોનાનું કંગન ખરીદીને આપવાના હતા, પણ તેને એ રકમ મારા ઉપચારની ફીસ તરીકે આપવી પડી. મારી આ વાત પર તેણે આશ્ચર્યથી માથું ઊંચું કરીને મને જોયું અને પછી આંસુ વહાવતા માથું ઝુકાવી દીધું. તેના રડવા પર મેં નરમાઈથી પૂછ્યું, તમે આ ખોટું નાટક કેમ કર્યું? તમારા પતિ તમારા કારણે આટલા પરેશાન હતા કે રડતા હતા? ત્યારે તેણે કહ્યું, એક દિવસ હું ઊંઘમાંથી ઉઠી તો અચાનક મારી કમરમાં દુખાવો થયો અને મારા માટે હલનચલન મુશ્કેલ થઈ ગયું. મેં જોરથી ચીસ પાડી અને રડવા લાગી કે હું હલી ડુલી શકતી નથી. મારા પતિએ આ સાંભળ્યું તો તે ખરાબ રીતે ગભરાઈ ગયા અને મને સહારો આપીને ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યા. તેના ચહેરાની હવાયા ઉડી રહી હતી. તે બોલી, મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે, પણ તેના વર્તનમાં હંમેશા એક પ્રકારનો રોબ અને ગંભીરતા રહેતી હતી. પણ એ દિવસે મારી ચિંતામાં તેનો નવો રૂપ જોઈને હું આશ્ચર્યચકિત પણ થઈ અને સારું પણ લાગ્યું. જ્યારે તેણે મને સહારો આપીને ઉઠાવી તો મેં જમણી ડાબી કરવટ લઈને કમરનું બળ ઠીક કરી લીધું. હું સાજી થઈ ગઈ હતી, પણ મને એક શરારત સૂજી. મેં વિચાર્યું કે પતિને થોડું પરેશાન કરું. તેણે આગળ કહ્યું, હું પથારીમાં પડીને નાટક કરવા લાગી કે મારું શરીર બેકાર થઈ ગયું છે. મારા પતિએ આ સાંભળ્યું તો તે ગભરાઈ ગયા અને તરત ઘરની બહાર ચાલ્યા ગયા. તેમના અચાનક ઘરની બહાર જવા પર મને આશ્ચર્ય થયું. મેં વિચાર્યું કે જ્યારે તે પાછા આવશે તો હું તેમને સાચું કહી દઈશ કે આ મારી શરારત હતી. પણ જ્યારે તે પાછા આવ્યા તો તેમણે કહ્યું કે તે એક ડૉક્ટર સાથે વાત કરીને આવ્યા છે જે મને જોવા આવવાના છે. આ સાંભળીને હું સાચું કહી શકી નહીં. તેને ડર હતો કે જો ડૉક્ટર આવીને મને સાજી સલામત જોઈ લે તો તેના પતિ તેને ખોટી માની લે. ડૉક્ટર આવ્યો, તેને સરસ રીતે તપાસ કરી અને દવા લખીને ચાલ્યો ગયો. આ રીતે તેના પતિની ગંભીરતા અને ચિંતા જોઈને તેનું નાટક લાંબુ ખેંચાતું ગયું. તે સાચું કહેવાથી ડરવા લાગી કે ક્યાંક તેના પતિ ગુસ્સે ન થઈ જાય. તે બોલી, મારી મજાકબાજી મારા માટે મોટી મુસીબત બની ગઈ. પણ જ્યારે તમે મારા પર ખોટી નિયત રાખી અને મને સ્પર્શ કર્યો તો હું સહન ન કરી શકી અને તમારો હાથ ઝટકાથી હટાવી દીધો. તમને મને આ હાલતમાં જોઈને આશ્ચર્ય થયું અને તમે ડરના મારે ત્યાંથી ભાગી ગયા કે ક્યાંક હું મારા પતિને તમારી નિયત વિશે ન કહી દઉં. આ બધું કહેતા એ છોકરી રડવા લાગી. તેણે કહ્યું, પતિના ડરથી મેં આવતા દિવસે ઉઠીને એ જ કહ્યું કે માલિશ અને ભાપથી હું ઠીક થઈ ગઈ છું. હું ચૂપચાપ તેની વાત સાંભળી રહ્યો હતો. ત્યાં જ તેના પતિ અંદર આવી ગયા. તેમને જોઈને અમે બંને ગભરાઈ ગયા. તે પોતાનું બટુઆ ઘરે ભૂલી ગયા હતા, તેથી પૈસા લેવા પાછા આવ્યા હતા. તેણે પોતાની પત્નીની વાત સાંભળી લીધી. તે ગંભીરતાથી પોતાની પત્ની પાસે ગયા અને તેના આંસુ લૂછીને બોલ્યા, આમાં ગુસ્સો કરવા જેવી કોઈ વાત નથી. જો તમે પહેલા દિવસે જ મને કહી દીધું હોત કે આ તમારી શરારત હતી તો હું આટલો પરેશાન ન થાત. બંનેએ એકબીજા પાસે માફી માંગીને વાત ખતમ કરી દીધી. મેં શર્મિંદગીથી તેમની પાસે માફી માંગી અને તેમની ફીસ તેમને પાછી આપી દીધી. મેં કહ્યું, આ રકમ પર મારો કોઈ હક નથી. તમારી પત્ની તો પહેલેથી જ ઠીક હતી. મેં કોઈ ઉપચાર કર્યો નથી. હું ત્યાંથી ચાલ્યો આવ્યો. આ વખતે તેણે મને ખાવા માટે પણ ન રોક્યો.
બસ જતા જતા તેણે એક વાત કહી જે મને શરમથી જમીનમાં ગાળી દેવા જેવી પૂરતી હતી. તમે એક હકીમ છો, પોતાના વ્યવસાય પ્રત્યે ઈમાનદાર રહો. લોકો વિશ્વાસ સાથે તમને પોતાના ઘરે લઈ જાય છે. તેનો અર્થ એ નથી કે તમે તેમની ઇજ્જત પર હાથ નાખો. દોસ્તો, તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ કહાની પસંદ આવી હોય તો તેને લાઈક કરો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરો. આવી જ નવી રસપ્રદ કહાનીઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ન ભૂલશો, જેથી તમે અમારી કોઈ પણ કહાની મિસ ન કરો. અમે ફરી મળીશું એક નવી કહાની સાથે. ધન્યવાદ.